ગુજરાતમાંથી દેવાંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા, ગુજરાતના માટે 3.77 લાખ કરોડનું દેવું છે। વર્ષ 2023-24ના સુધારેલા અંદાજ પ્રમાણે ગુજરાતના માથે 3.77 લાખ રૂપિયાનું દેવું છે। વર્ષ 2022-23માં રાજ્ય સરકારે 23,442 કરોડ વ્યાજ તો રૂપિયા 22,159 કરોડ મુદ્દલની ચૂકવણી કરી હતી। वर्ष 2023-24 में राज्य सरकारे 25,212 करोड़ व्याज और 26,149 करोड़ रूपिया मुद्दलनी चुकवणी करी हती। कांग्रेसना धारासभ्य शैलेष परमाરના प्रश्न पर सरकारे गृहમાં જવાબ આપ્યો છે। 2023-24 જે જાહેર દેવું છે 3,77,962 કરોડ છે। એ જ રીતે 24-25નો જે સુધારેલો અંદાજ રજૂ કરવામાં આવ્યો એ મુજબ 24-25ના સુધારેલ અંદાજ મુજબ રાજ્યનું દેવું 3,99,633 કરોડ થયું અને 6 કરોડની વસ્તી ગણીએ તો એ મુજબ પ્રતિ વ્યક્તિ પ્રતિ ગુજરાતી 66,000 રૂપિયાનું દેવું આજે ગુજરાતના એક વ્યક્તિને માથે નવું જન્મ લેનાર બાળકના માથે છે। એ જ રીતે 2025-26નો જે અંદાજ રજૂ થયો એ મુજબ દેવું વધી અને 4,55,537 કરોડ થશે। તો 26-27ના વર્ષના અંતે દેવું વધીને 4,73,651 કરોડ થશે ને 27-28 વર્ષનો જે અંદાજ મૂક્યો છે મુજબ દેવું વધી અને 5,38,651 કરોડ થશે। એટલે 3 વર્ષ પછી પણ જે બાળક જન્મ લેશે એના માથે 3 વર્ષ પછી એટલે કે 27-28ના વર્ષમાં દેવું વધીને 89,000 રૂપિયા પ્રતિ ગુજરાતી થવા જઈ રહ્યું છે। છેલ્લા 2 વર્ષમાં જે બજારમાંથી કે રાજ્ય સરકારે લોન લીધી એ નાણાકીય સંસ્થાની લોનો છે, બજારમાંથી લોન લેવામાં આવી છે અને કેન્દ્રીય દેવું છે। ખાલી બજારમાંથી લેવામાં આવેલી લોનોનો આંકડો જોઈએ તો છેલ્લા 2 વર્ષમાં 94,000 કરોડ રૂપિયાની લોન બજારમાંથી લેવામાં આવી છે।